કે અમારા પણ જીવનો જોખમ હતો, એના માટે થઈને શિપમાં અંદર મેનેજરનું પણ મળી રહેશે. જરૂર હોય તો અહીંયા કિલોના હિસાબથી મળે છે. કેમ છો બધા મિત્રો? આજે મિત્રો આપણે આવી ગયા છે અલંગ, જ્યાં શિપ બ્રેકિંગ યાર્ડ આવે છે, જે વિશ્વનું સૌથી મોટું બ્રેકિંગ યાર્ડ કહેવામાં આવે છે. અને અહીંયા દેશ વિદેશથી તમામ શિપો છે તે અહીંયા તોડવામાં આવે છે મિત્રો. તો ચાલો તમને હું આ થોડો વ્યૂ બતાવી દઉં છું અલંગ શિપ યાર્ડનો. જો મિત્રો, આ શિપ અહીંયા તૂટવામાં આવ્યું છે, ત્યાં એનું કામ ચાલુ છે. જોકે આપણે ત્યાં કંપની થ્રુ કામ થાય છે, એટલે આપણને ત્યાં એન્ટ્રી નથી મળી, કેમ કે કામ ચાલુ છે એટલે કોઈ બહુ જોખમી રૂપ થાય છે. જેનું કારણ છે કે શિપનો જે સામાન છે તે આ ક્રેન દ્વારા લેવામાં આવે છે, તો ત્યાં બહુ જોખમ હતું. એટલે ત્યાંના જે કંપનીના મેનેજર હતા એમણે એવું કીધું છે કે અત્યારે કામ ચાલુ છે, એટલે અમે તમને ત્યાંથી અંદરથી ના આવવા દઈએ. એનું કારણ છે કે અત્યારે બહુ જોખમી રૂપ છે. જો પેલા પતરાને જો ઉપાડે છે, તે શિપનું કોઈ પણ એક ભાગ તો કાઢ્યો છે, તેને આ ક્રેન દ્વારા ઉપાડીને અંદર મૂકશે, જે પણ ઓલા અંદર લઈ જશે તેમાં. જો મિત્રો, એટલે ત્યાં અંદર બહુ જોખમી રૂપ હતું, એટલે અમને ત્યાંથી એન્ટ્રી નથી દીધી. પણ અમને એવું કીધું કે અહીંયા પાછળની સાઈડ આપણો પ્લોટ છે, ત્યાંથી તમે જોઈ આવો, તમારે જે કંઈ જોવું છે તે શિપમાં. તો મિત્રો, હું તમને બતાવવાની કોશિશ કરું છું. જો મિત્રો, અત્યારે આ પતરાને ઉપાડે છે આ ક્રેન દ્વારા. તેમજ આના અન્ય ભાગ પણ તોડવામાં આવે છે. અને અંદર વર્કર લોકો પણ બહુ છે, જે અત્યારે તો અહીંયા પહેલાં બાર સાઈડ હતા, અત્યારે બધા અંદર ગયા છે કામ કરવા માટે. કંઈક આવી રીતે અલંગમાં શિપ યાર્ડ હોય છે, અને આ શિપ છે મિત્રો. જોકે એક ખાસિયત એવી હતી ને મને પણ બહુ સારું લાગ્યું કે ત્યાંના જે સિક્યુરિટી ગાર્ડ હતા તેમની સાથે અમે પહેલાં વાત કરી કે અમારે અંદર જવું છે અને જોવું છે કે કઈ રીતે તમે શિપને તોડો છો, તેવું બધું જે મજૂર વર્કો છે તેના વિશે અમારે જોવું છે. પણ જોકે એણે અમને મેનેજર સાથે મળાવ્યા, અને મેનેજરને મળાવ્યા પછી એણે કીધું કે તમને કે અહીંયાથી તો હું એન્ટ્રી ના આપી શકું, કારણ કે ત્યાં પહેલાં તમને વિડીયોમાં ક્રેન બતાવી કે ક્રેનનું કામ ચાલુ છે, અને અત્યારે તમામ વર્કરો છે તે અંદર છે, કામ ચાલુ જ છે. અને જે આ શિપમાંથી જે ક્રેન દ્વારા જે માલ સામાન ઉપાડવામાં આવે છે તે કોઈ તૂટીને પડ્યું હોય તો અમારો જીવનો જોખમ હતો. એટલા માટે થઈને એ લોકોએ એવું કીધું કે તમને અહીંયાથી એન્ટ્રી ના આપીએ, પણ તમે એવું હોય તો પાછળના ભાગે અમારો પ્લોટ છે, ત્યાંથી તમે જઈ અને તમારે જે કોઈ વિડીયો કે બનાવવો છે તે તમે બનાવી શકો છો. જો મિત્રો, દરિયાકાંઠે જ છીએ અમે. અહીંયા આ સાઈડ પણ કામ ચાલુ છે, આ સાઈડ પણ કામ ચાલુ છે, તેમ આ લાઇનમાં તમામ જગ્યાએ કામ ચાલુ છે. એવી જ રીતે આ સાઈડ પણ તમામ જગ્યાએ કામ ચાલુ છે, જેમાંથી આ એક પ્લોટ અમને પસંદ આવ્યો કે અહીંયા કામ સારું ચાલતું હતું, એટલે અમે અહીંયા અમારે જોવા માટે આવ્યા છે. તો અલંગ શિપનો વિડીયો જોઈને તમને કેવો લાગ્યો છે તે પણ મને કમેન્ટ કરીને જણાવજો. તેમજ મારી સાથે મારા મિત્ર પણ છે, જો તે પણ ફોટા લે છે ને મસ્ત મજાનો સીન કરે છે. શું કેવું ધીરુભાઈ, શિપ જોઈને કેવું લાગ્યું? બહુ જ આનંદ થયો. અને હું પણ આજ તો પહેલી વાર જ આવ્યો છું અહીંયા. વિશ્વનું અલંગ શિપનું જે અહીંયા તોડવા માટે આવે છે, વિશ્વભરના પહેલું એવું અલંગ છે કે ત્યાં બધા શિપો અહીંયા તોડવા માટે આવે છે. આવી ફિલિંગ ક્યારે આવશે ધીરુભાઈ, આ શિપ જોવાની આવી ફિલિંગ? આવી ફિલિંગ તો અત્યારે તો પહેલી વાર જ આવી છે. પાછા પણ આવશું, અને સામાન પણ ખરીદવા માટે અમે અત્યારે તો આવ્યા છે. જે પણ અમને અનુકૂળ લાગશે એ ખરીદી કરશું. જોકે મિત્રો, અમે ખાસ તો અમે અહીંયા શિપ જોવા માટે તો આવ્યા જ છીએ, પણ સાથે સાથે અમારે થોડી સામાનની ખરીદી પણ કરવાની છે. તો તે પેલી સાઈડ છે, અને અમે સ્પેશિયલ અહીંયા પોર્ટ ઉપર આવ્યા છે.
અને પોર્ટ ઉપર શિપ જોવા માટે જ આવ્યા છે સ્પેશિયલ એના માટે. અને ખાસ કરીને અહીંયા જોવા આવવાનું કારણ તો એ હતું કે હું તમને વિડીયોના માધ્યમથી હું તમને બતાવી શકું, પણ અફસોસ કે અહીંયા કામ ચાલુ છે એટલે અમને અંદર નથી જવા દેવામાં આવ્યા, કારણ કે અમારા પણ જીવનો જોખમ હતો. એના માટે થઈને શિપમાં અંદર મેનેજર જે હતા એણે નથી જવા દીધા અને અમને કીધું હતું કે અહીંયા બહારથી તમે જોઈ લ્યો. પણ બહુ સારું છે, તમે પણ ક્યારેક અહીંયા પોર્ટ ઉપર આવી અલંગ શિપયાર્ડમાં પોર્ટ ઉપર આવીને અહીંયા શિપની તમે મુલાકાત કરી શકો છો. તો બાકીનો વિડીયો પર બના રહેજો મિત્રો, હું તમને બીજો વિડીયો પણ બતાવીશ. તો મિત્રો આપણે અલંગ આવીને ફર્સ્ટ દુકાનની વિઝિટ કરી લીધી છે અને અહીંયા મિત્રો જો તમને અનેક વસ્તુઓ મળે છે, જેમ કે વેલ્ડિંગ મશીન છે, મોટરો છે, વાયરો છે, જેવા અમુક લોખંડના પ્રકારના અમુક સાધનો છે, સાંકળો છે, એવી અનેક વસ્તુઓ છે જે આપણે ઉપયોગમાં હોય છે તે આપણે વસ્તુ અહીંયા લઈ શકીએ છીએ. જે અહીંયા આપણે જે ભાવ હોય છે તે કિલોના હિસાબથી હોય છે, કિલોના અલગ અલગ ભાવ હોય છે. જે પ્રમાણે તમે વસ્તુઓ લો છો એ પ્રમાણે અહીંયા ભાવ હોય છે. જો મિત્રો અનેક વસ્તુઓ છે જે આપણે ઉપયોગ વસ્તુ હોય તે અહીંયાથી આપણે લઈ શકીએ છીએ. અને હવે આવી તો અનેક દુકાનો છે મિત્રો, હજી તો મિત્રો એક આપણે બીજી દુકાને આવી ગયા છે જ્યાં તમામ ગેરેજને લગતા સામાન મળશે. दुकान पे तो ही है કિલ્લાના હિસાબથી તમને ખાના પણ મળી જશે. તમામ પ્રકારના જેક છે, પકોડો છે, બિલ્ડિંગ મશીન બોક્સ ખાના આવી રીતે આપ્યું છે. वजन माथे क्या वजन को ना वजन તો મિત્રો એક આપણે આ જગ્યાએ આવી ગયા છે જ્યાં વોશિંગ મશીન, ફ્રીજો, ડીપ ફ્રીજો બધું મળી રહેશે. વોશિંગ મશીનો પણ મળી રહેશે.
તેમજ ફ્રીજો પણ મળી રહેશે. નાના ફ્રીજો પણ મળી રહેશે. તમામ પ્રકારના વોશિંગ મશીન, મોટા ફ્રીજો તેમજ આ છે ફ્રીજો તે લો બજેટમાં મળશે. મોટા ફ્રીજો છે, પેલા નાના ડીપ ફ્રીજો છે, તમામ પ્રકારના ફ્રીજો. એક આ દુકાને આપણે આવી ગયા છે જ્યાં દોરી, પાઇપો જેવી અનેક વસ્તુઓ મળે છે અને સાથે સાથે મિત્રો આ ખાસ તો અહીંયા કાપડ મળે છે, જેમ કે ઓશિકાઓ મળે છે, આસનિયા મળે છે, બેડશીટ મળે છે, જેવી અનેક વસ્તુઓ મળે છે. જો આ આસનિયું છે મિત્રો અને એકદમ સોફ્ટ હોય છે આસનિયું, બહુ સારી ક્વોલિટીમાં મળે છે અહીંયા. જે પણ કિલોના હિસાબથી જ હોય છે, જે કિલોના 300થી લઈને 400 રૂપિયા સુધીનું હોય છે. જો મિત્રો આટલા કાપડ છે, આમાં કંઈ તમને જે પણ ગમતું હોય તે અહીંયાથી લઈ શકીએ છીએ. બ્લેન્કેટો છે, ધાબળા છે, ઓશિકાઓ છે, અનેક વસ્તુઓ મળે છે મિત્રો. જો મિત્રો આ પણ આસનિયા છે, પગ લૂંચણિયા છે, અનેક વસ્તુઓ જે આપણે ક્યારેય ના જોઈ હોય તેવી વસ્તુઓ અહીંયા કિલોના હિસાબથી મળે છે મિત્રો. જો અનેક વસ્તુઓ હોય છે મિત્રો અહીંયા. જો એક આ ધાબળો છે, જે બ્લેન્કેટ પણ આપણે કહીએ. જો મિત્રો અનેક વસ્તુઓ હોય છે. આ આપણે ગાદલાના કવર છે. જો મિત્રો ત્યાં બાકડામાં પણ અનેક વસ્તુઓ રાખવામાં આવી છે. ઓશિકાથી માંડીને તમામ વસ્તુઓ મળે છે. હોટલ માટે પણ અહીંયા બધું મળી જાય છે, ઘરવખરી માટે પણ બધી અવનવી વસ્તુઓ મળશે. મિત્રો આપણે એક આ દુકાને આવી ગયા છે જ્યાં કાચના ગ્લાસોથી માંડીને તમામ આઈટમો મળે છે. આસનિયા છે, બ્લેન્કેટ છે, જેકેટો છે. જો મિત્રો એવી અનેક પ્રકારની વસ્તુઓ અહીંયા મળે છે. જો મિત્રો ચાના કપ છે, ઓશિકાઓ છે, અનેક વસ્તુઓ મળશે મિત્રો અહીંયા પણ. જો બ્લેન્કેટ, ઓશિકાઓ,
તેમજ આ મિત્રો છે તે બહારની આ વસ્તુઓ મળે છે, જેમ કે વિદેશની જ ગણવાની આપણે, જેમ કે થાઈલેન્ડ છે, કોરિયા છે, ચાઇના છે, જેવી અનેક કન્ટ્રીઓની અહીંયા આઈટમો મળે છે, જે આપણા ઇન્ડિયામાં ના મળતી હોય તે ત્યાં અહીંયાથી મળી જાય છે મિત્રો. જો અનેક આઈટમો અહીંયા મળે છે. જોકે તે આઈટમો છે તે કિલોના હિસાબથી નહીં, તે નંગ ઉપર પણ મળે છે. જેમ કે તમારે એક આઈટમની જરૂર હોય તો એ એક આઈટમનો ભાવ લગાડે છે. જ્યારે આ આસનિયા અને આવી બધી આઈટમો છે, જે બ્લેન્કેટોને છે તે બધો છે તે કિલ્લાના હિસાબથી લાગે છે મિત્રો. આ બધી આઈટમો, કપડાઓને જે આસનિયાઓ ને બ્લેન્કેટોને જે છે તે બધું તમને કિલોના હિસાબથી મળશે. કિલો અલંગ મિત્રો અનેક પ્રકારની દુકાનો છે, જેમ કે ફર્નિચરની પણ દુકાનો છે, હોટલ લાઇન માટેની પણ છે, વેલ્ડિંગ વર્કર્સો, ગેરેજો, અનેક પ્રકારની દુકાનો છે, જ્યાં કબાટ, સેટી, ગાડલા, ખુરશીઓ, ડાઇનિંગ ટેબલો, અનેક પ્રકારની ચીજ વસ્તુઓ મળે છે. તો મિત્રો આ અમારી પાસે તો એટલો બધો ટાઈમ નહોતો કે અમે આ બધી દુકાનની વિઝિટ કરી શકીએ, એટલે અમે તો નીકળી ગયા છે. પણ મિત્રો તમને આ વિડીયો સારો લાગે તો શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.